નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં આવેલા સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે લોકો સાથે ઠગાઈ કરતા ઠગાઈનો ભોગ બનેલા લોકો આજે મની સોલ્યુશનની ઓફિસ ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના ઠગભગતે 20થી વધુ લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓએ પોલીસને પણ જાણ કરી હતી। તેમ છતાં પણ કોઈ જ હકારાત્મક પરિણામ ન આવતા આખરે ભોગ બનેલા લોકો અક્ષર ચોકની સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફિસ ખાતે જઈ પહોંચ્યા હતા। જો કે આ મની સોલ્યુશનની ઓફિસમાં કોઈ જ ઉપસ્થિત ન હોવાને કારણે આખરે ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈનો ભોગ બનેલા લોકોએ રાજીવ ચોબેનો ભાંડો ફોડતા જણાવ્યું હતું કે આ વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશનના નામથી એક વૈભવી ઓફિસ ખોલી હતી, જેમાં એ લોકોને ત્વરિત લોન અપાવવાની લાલચ પણ આપતો હતો। એટલું જ નહીં, પરંતુ વાઘોડિયા ચોકડી સ્થિત જાસ્મીન મોબાઈલ શોપમાંથી મોબાઈલ ઉપર લોન તેમજ પર્સનલ લોન અને કન્ઝ્યુમર લોન પણ આ લોકોના નામ ઉપર જ લેવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 20થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આ ઠગભગત રાજીવ વિરેન્દ્ર ચોબે એ પોતે સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડેન્ટ અને પોલીસ મિત્ર ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે, જેને આધારે તે આ ભોગ બનનારા ઉપર ધોંસ પણ જમાવતો હતો। રાજીવ વિરેન્દ્ર ચોબે જે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડેન્ટ છે કે કેમ એ દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી છે। તો પ્રેસના નામે લોકોને બેવકૂફ બનાવીને ચૂનો ચોપડનાર રાજીવ ચોબે સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે। હાલ તો રાજીવ ચોબે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસને તાળા મારીને ફરાર થઈ ચૂક્યો છે। ત્યારે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આ ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા વડોદરા પોલીસનું પણ બેદરકારી ભર્યું વલણ સામે આવ્યું છે। અક્ષર ચોક પાસે એક મની વ્યૂ બેંક નામની ઓફિસ ખોલી હતી અને રાજીવ ચોબે નામનો વ્યક્તિ છે દિલ્હીનો, અને મની સોલ્યુશન, અને એ ભાઈ બધાને એ લાલચ આપીને કે તમારી મોટી લોન 2 કે 2.5 લાખ રૂપિયાની થઈ જશે, અને એ બધાને વાઘોડિયા 4 રસ્તે જાસ્મીન મોબાઈલમાં લઈ જતો હતો। ત્યાં અલગ અલગ બેંકનો કોટક મહિન્દ્રામાંથી કરાવીએ કન્ઝ્યુમર લોન મોબાઈલ પર, અને HDFC, HDB એવી રીતે બધાનું મોબાઈલ કટિંગ કરાવે 3-3, 4-4, અને પાછું અહીં ઓફિસ પર લાવે, અને અહીં એવું કે તમારી આટલાની લોન થઈ છે એટલે તમને આટલા કેસ આપવા। મારા પોતાને બી 3 લોન કરાવી છે અને મને આપ્યા 20,000 રૂપિયા કેસ। એ અલગ અલગ કરાવી હતી, એ ત્યાંથી એવું કહે છે કે તમારી છે ને કે 30,000ની લોન થઈ છે, પણ એકચ્યુઅલી થઈ છે 2.5 લાખ રૂપિયાની લોન। તમે કેવી રીતે એમના સંપર્કમાં? એ તો એકબીજા વાયા સંપર્કમાં આવી ગયા કે અહીં અક્ષર ચોકમાં મની વ્યૂ છે ઓફિસ, ત્યાં મની સોલ્યુશન, તો ત્યાં છે ને આ લોનો આપે છે। એ રીતના બધા વ્યક્તિ આ જેટલા બી ગરીબ માણસ છે ને એ રીતના ફસાયા છે। હવે કાયદેસરની કાર્યવાહી કરવા ગયા હતા પણ ત્યાં કોઈ સોલ્યુશન આવ્યું નહીં। ક્યાં ગયા? જેપી પોલીસ સ્ટેશન। તમે કેટલી વાર એમના ઓફિસે ગયા? તમને શું પ્રતિસાદ? મેં તો આજે જ આવ્યો, મને આજે ખબર પડી। એકચ્યુઅલી આ બધા છે ને પહેલાં કમ્પ્લેન અઠવાડિયાથી લખાઈ છે, કમ્પ્લેન બી કરી છે, પણ એ લોકો કશું કરતા નહીં આગળ। હવે અમારી ખાસ વિનંતી છે કે આગળ આ કશું પ્રોસિજર થાય, અને સીપી સાહેબની પાસે બી અમે જઈશું ન્યાય માટે। હવે જે બને જલ્દી આનું સોલ્યુશન આવે, અને ગરીબ માણસની બચારાની જે લોનો છે એ માફ કરવામાં આવે એવી અમારી વિનંતી। પર્સનલ લોનની માંગણી હતી, મોબાઈલની લોન અપાઈ છે, મોબાઈલોની બી લોન છે, લોકોની ઘરની બી લોનો કરાઈ છે આ લોકો, અને બધું તાળો મારીને ઓફિસ જતી રહે છે બધા લોકો। કાયદેસર ના કહેવાય, તેમ છતાં તમે કેવી રીતે માંગી છે? હવે એ તો બધાને લાલચ એ આપી છે કે આ લોન તમારી થઈ જશે ને તો પછી એને બીજી મોટી લોન અહીંથી તમારી થશે। હા, 3 કે 4 હપ્તા તમારા ભરાઈ જશે ને કમ્પ્લેટ, તો પછી તમને અહીંથી મોટી લોન કરાવીને આપશે।
એના પેટે તમારે કોઈ ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ કે એવા કોઈ લીધેલા છે તમારા પાસે? એવા તો કશું ના એવું કશું લીધું નથી. ખાલી બધી ત્યાં લોનો કરાવી છે ને ત્યાંથી નાની મોટી રકમ બધાને જ આપી છે. ચેક તો કન્ઝ્યુમર કસ્ટમરના નામનો આવે તો એને કેવી રીતે કટકી મારી? ચેક નહીં, ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બસ. અને સિબિલ જેનો સારું હશે ને એને લઈ જશે. એટલે અમારા બધાનું તો સિબિલ બી બગડ્યું. અકાઉન્ટમાં કેવી રીતે આવે? એકાઉન્ટમાં નહીં આવે, ડાયરેક્ટ આ લોકો કેસ જ આપે ઓફિસે. એ લોકોએ પૂરી લોનના પૈસા મૂકી લીધા અને બીજા બધાને કીધું છે કે તમારી આટલાની લોન થઈ છે અને તમારી તારીખ મુકાવે કે તમે કઈ તારીખે ભરી શકશો. તો મેં કીધું 15 તારીખે. તો કે હા 15 તારીખે 2450નું તમારે હપ્તો અહીં અમને ગૂગલ પે કરી દેવાનું અને તમારો હપ્તો અમે ડાયરેક્ટ બેંકમાં ભરી દઈશું 2 તારીખે. એવું છે. અહીં ભેગા થયા છે ભાઈ. આ ભાઈ એક રાજુભાઈ કરીને હતા, એ આવ્યા હતા, એમના કંઈ કામ કરતા હોય એ લોકો મારી લારી પર, ને આ કાગળ આપ્યું હતું કે બેન પર્સનલ લોન જોઈતી હશે તો મળશે તમને. તો અમારે જરૂર હતી, કોઈ કમાનાર નહીં એટલે તો અમે અહીં લોન લેવા આવ્યા. તો પછી પહેલાં કે 80,000ની લોન થશે તમારી. મેં કીધું મારે 1.5 લાખની જોવે છે. તો પછી એ ત્યાં મોબાઈલવાળાની દુકાન છે ઉમિયા, તો એ વાઘોડિયા ચોકડી પાસે લઈ ગયા. પછી સહી કરાવી, મોબાઈલ હાથમાં આપીને ફોટો પડાયો. પછી ત્યાંથી અમને અહીં લાવી અને પછી પહેલાં કે તમારી 30,000ની લોન થઈ ગઈ. હવે હપ્તાવાળાનો ફોન આવે છે તો એ મને એવું કહે છે કે 5,495નો હપ્તો છે, તો બીજા પૈસા જયા કરી. એ ભયે લઈ લીધા છે. ક્યાં લઈ આવ્યા તમે? વાઘોડિયા ચોકડી ઉમિયા બહુ પછી ક્યાં લઈને આવ્યા? અહીં અક્ષર ચોક, અહીંયા ઓફિસમાં, અહીં ઉપર ઓફિસ છે એમની, ત્યાં લઈને આવ્યા કાગળ ઉપર સહી કરી દીધી. હતા. ત્યાં આગળ ફોર્મ ભર્યું હતું, ત્યાં જ કરાવી હતી. બેંક સ્ટેટમેન્ટમાં કેટલી અમાઉન્ટ બતાવી? 4,595 રૂપિયા. તમારો હપ્તો બતાવે? હા, હપ્તો બતાવે છે. લોનની અમાઉન્ટ દર્શાવતી હશે ને? એ ત્યાંથી 2.5 લાખ રૂપિયા બતાવે છે. અહીંયા 2.5 લાખ. તો સાહેબ મેં 30,000 આપ્યા છે. શું નામ છે જે ભાઈએ તમને લોન? રાજુભાઈ. રાજુભાઈ કેવા? આખું નામ મને નહીં ખબર. રાજુ વિરેન્દ્ર ચોબે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.